નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ને ગણતરીના દિવસોમાં જ મતદાન થશે, ત્યારે દેશભરમાં જનતાનો શું મૂડ છે તે એબીપી અસ્મિતા જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે વકીલોનો શું મૂડ છે તે જાણીએ। આપ શું કહેશો? આપની દ્રષ્ટિએ સરકારની જે કામગીરી છે તે બાબતે શું કહેશો? અને સાથે જ જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ રહેશે? આપ મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો? સરકારની જે છેલ્લા 5 વર્ષની જે કામગીરી રહી છે, કાગળ ઉપર જ દેખાઈ આવે છે કે જે મુદ્દા સરકાર લઈને લોકસભાનું ઇલેક્શન જીતીને આવેલી ત્યારે ઘણા બધા મુદ્દા ઉજાગર કરેલા। એ લોકોએ સૌથી પહેલાં કે ભાઈ કાળું નાણું લાવીશું અને લોકોને રાહત આપીશું, કે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરીશું, કે દેશનો વિકાસ કરીશું, એવા કોઈ એજન્ડા સાબિત થયા નથી એમના। ક્યાંય ફળીભૂત કોઈ વસ્તુઓ થઈ નથી, એટલે મહદ અંશે પબ્લિક એમનાથી નારાજ છે। હવે નવા મુદ્દા, નવી નીતિઓ ઘડીને લાવેલા છે, જૂના મુદ્દા ભૂલી ગયા છે। તો હવે નવી નીતિઓમાં પબ્લિક એમને કેટલો સપોર્ટ કરશે, શું કરશે, એ બાબતે હાલ કંઈ કહી શકાય નહીં। પણ એક વસ્તુ બહુ અનડિસ્પ્યુટેડ ફેક્ટ છે કે ભાઈ જે એ લોકોએ જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા ને જેના પર એ લોકોએ ઇલેક્શન જીતેલું લાસ્ટ ટાઈમ ભાજપ સરકારે, એક પણ મુદ્દામાં સરકાર ખરી ઉતરી નથી। એટલે પ્રજા એ લોકોનો મૂળ પારખી ગઈ છે। એટલે હવે કોઈમાં નવા એમના જે વાયદોમાં પ્રજા આવે એવું લાગતું નથી, અને ક્યાંક મહદ અંશે એની ખોટ એમને પડશે, એ ચોક્કસ છે। ખાસ કરીને મુદ્દાઓની વાત કરીએ તો વિકાસની રાજનીતિની સરકારે વાત કહી હતી। ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર વાત કરી રહી છે કે વિકાસનો મુદ્દો રહેશે, સાથે રાષ્ટ્રવાદનો મુદ્દો પણ રહેશે। આપ શું માનો છો? સામે કોંગ્રેસ પણ વાત કરી રહી છે કે લોકોના જે ધંધા રોજગાર છે તેના મુદ્દાની અને લોકોના પ્રશ્નોની વાત કરશે। આપની દ્રષ્ટિએ શું લાગે છે ચૂંટણીનું આ જે પરિણામ છે, જે માહોલ છે, તેમાં આપ શું માનો છો? મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો? ભારત રાજ્યની તમામ રાજનીતિક પાર્ટી રાષ્ટ્રીયવાદી જ છે, દરેક પાર્ટી રાષ્ટ્રવાદી છે જ, અને દરેક પાર્ટીમાં રાષ્ટ્રવાદ વસેલો જ છે। વાત એ રહ્યો, મેં અગાઉ બી કીધું કે જે મુદ્દા હતા, કે જે બેરોજગારીના મુદ્દા હતા, વિકાસના, ક્યાંય કોઈ વિકાસ થયો એવું દેખાતું નથી। જેટલા એ લોકોએ કાગળ પર જેટલું ચિત્ર્યું છે એનું 10% પણ ક્યાંય દેખાઈ આવતું નથી। જે રોજગારીના મુદ્દા હતા, આજ પણ રિસેન્ટમાં હમણાં નવો રિપોર્ટ આવ્યો કે જે બેરોજગારીનો અંક છે એ એની ભાંજા વટાવી ગયો છે, એના પર બી સરકાર તૃષ્ટિકરણ કરી શકી નથી, ટોટલ ફેલ નીવડેલ છે, જેથી એનો સામનો એમને કરવો પડશે અને ખૂબ મોટું નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા છે। પ્રજા એ લોકોના મૂળમાં છે, પ્રજા આ વખતે એમનો કોઈ સાખી લેશે નહીં, એ ચોક્કસ વાત છે। આપ શું માનો છો લોકસભાની ચૂંટણીમાં શું મુદ્દાઓ રહેશે? ખાસ કરીને જ્યારે એર સ્ટ્રાઇક થઈ, પુલવામા એટેક બાદ એર સ્ટ્રાઇક થઈ, ત્યારબાદ સેનાની કામગીરીની વાત આવી। કોંગ્રેસે કહ્યું કે અમે સરકારની સાથે છીએ, સેમ પિત્રોડાએ નિવેદન આપ્યું, ત્યારબાદ ફેરવી તોડવ્યું। આપ શું માનો છો જ્યારે લોકસભાની ચૂંટણી હોય, સેનાની કામગીરી પર જે રાજનીતિ થઈ રહી છે તે બાબતે શું માનો છો? અને લોકસભાની ચૂંટણી કયા કયા મુદ્દાઓ પર લડાશે? આપ મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો? શાસક પક્ષે તેજસ જે સેનાની રાજનીતિ કરી છે એ રાજનીતિ શાસક પક્ષે કરી છે। વિરોધ પક્ષો જેટલા પણ હતા આ લોકસભાની અંદર, એ તમામ રાષ્ટ્રભક્તિવાળા પક્ષો છે ને બધા એને સાથને સહકાર આપ્યો હતો, પણ સરકાર પાસે આની સિવાય સેના ઉપર રાજનીતિ કરવા સિવાય એક પણ આશરો નહોતો રહ્યો। એટલે સરકાર ફક્ત ને ફક્ત સેના ઉપર રાજનીતિ કરી રહી છે। એ એટલા માટે કરી રહી છે કે મારા સાથી મિત્રએ કહ્યું એમ જેટલા પણ મુદ્દા હતા એ મુદ્દા પર સરકાર બિલકુલ ફેલ નીવડી છે। વિકાસની વાત કરીએ તો વિકાસ કાગળ ઉપર જ વિકાસ કર્યો, ક્યાંય કોઈ વિકાસ થયો નથી। અગાઉ યુપીએની સરકારમાં અગાઉની જૂની સરકારોએ જેટલો વિકાસ કર્યો એ વિકાસને આગળ ધપાવવાની જ વાત હતી, એનાથી વિશેષ કાંઈ કરવાનું નહોતું। કાળા નાણાં મુદ્દાના એના ઉપર પણ ફેલ ગઈ છે સરકાર। સંપૂર્ણ મેજોરિટીવાળી સરકાર હોવા છતાં કોઈ કામ નથી કરી શકતી। એટલા માટે થઈને જ આ પુલવામાનો હુમલો છે અને સેનાની જે એમને સેના રાષ્ટ્રમાં લોકોને ખોટી દેશભક્તિ ઊભી કરી અને પોતાના તરફ કરવાની જે પેરવી કરી રહેલ છે, પણ લોકો સમજી ગયા છે, લોકો પ્રબુદ્ધ નાગરિકો છે અને લોકોને હવે ખબર પડી ગઈ છે કે આ સરકારે છેલ્લા 5 વર્ષમાં એમને છેતરવા સિવાય કાંઈ કર્યું નથી। એટલે લોકો એમનો મૂડ પારખી અને એ પ્રમાણે મતદાન કરશે, સરકારને 100% નુકસાન થશે અને ફરીથી સરકાર નહીં આવે। આપ શું માનો છો? આપની દ્રષ્ટિએ જે રાજનીતિ થઈ રહી છે લોકસભાની ચૂંટણીમાં, આપ મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો? એક ધારાશાસ્ત્રી તરીકે, એક મતદાર તરીકે શું માનો છો સરકારની કામગીરી બાબતે? લોકસભાની ચૂંટણીના આપની દ્રષ્ટિએ કયા કયા મુદ્દા રહેશે? ખાસ કહીશ કે લોકશાહીની અંદર જ્યારે લોકશાહીનું હનન કરતી હોય એ સરકાર ક્યારેય ના ચાલે। અને છેલ્લા 5 વર્ષમાં તમે જોયું હશે જ્યારે લોકશાહીનું સતત હનન થઈ રહ્યું છે, બંધારણને ક્યારેય અમલમાં હોય એવું અત્યારનો નાગરિક મહેસૂસ કરી રહ્યો નથી। બીજી વાત કે મુદ્દાઓની વાત જ્યારે થાય છે તો ભ્રષ્ટાચાર માજા મૂક્યું છે, જ્યારે વિરોધ પક્ષ એની ભૂમિકા ભજવી રહ્યો હોય
અને એ રાફેલ વિશે જ્યારે વાત કરતો હોય ત્યારે તમે એક સુપ્રીમ કોર્ટ જેવી એક સ્વાયત્ત સંસ્થાની અંદર એવું કહો કે ડોક્યુમેન્ટ ચોરી થઈ ગયા છે, મિસપ્લેસ થઈ ગયા છે, આવું તમારા એટર્ની જનરલનું જ્યારે પાવર હોય લેખિતમાં જ્યારે કરતા હોય ત્યારે દેશનો નાગરિક કોના ઉપર વિશ્વાસ કરશે એ પહેલી વાત આવે છે. એટલે આ સરકારે પોતાની વિશ્વસનીયતા ત્યાં ખોરવી દીધી છે. બીજી વાત રહી કે જ્યારે એર સ્ટ્રાઇકને આ બધા જ મુદ્દાઓને લઈને જ્યારે સરકાર કરે છે, 71માં પણ યુદ્ધ થયેલું, પાકિસ્તાનને આ જ ભારત દેશની સરકારે પાછું પાડેલું અને પાકિસ્તાન સાથે સારી એવી રજૂઆત કરેલી અને ત્યાં પણ આપણો વિજય થયેલો. પણ એ વિજયને આ રીતે જાહેરમાં અને એનો લાભ ઇલેક્શન પર્પઝથી લીધો હોય એવું આ પહેલી સરકાર કદાચ મને લાગી રહી છે. ઇલેક્શનની અંદર જે ગત વર્ષના મુદ્દાઓ એમના હતા કે અમે વિકાસ કરીશું, અમે બેરોજગારી દૂર કરીશું, બેરોજગારીના અંક તમે જોઈ રહ્યા છો. આજના દેશના નાગરિકો, યુવાનોને પકોડા તરવાની સલાહ આપતી સરકાર હોય એ સરકારને તમે શું અપેક્ષા રાખી શકો એ સરકારથી કે જ્યારે અધર કન્ટ્રીઓ જ્યારે આઈટી સેક્ટરમાં અને ઇન્ફોર્મેશનની અંદર જ્યારે આગળ વધતી હોય ત્યારે તમે પકોડા તરી અને હું ચોકીદાર છું અને હું આ દેશને એ કરીશ, તમે શાના માટેની આ વાતો કરી રહ્યા છો? ક્યાંય પણ ચોકીદારની જરૂર નથી. ચોકીદાર દેશનો નાગરિક પોતે જ છે અને એ પોતે રહેશે એટલા માટે તો તમે ત્યાં બેસાડ્યા હતા તમને, અને એ પોતાના ઘરનું અને પોતાના દેશનું સારી રીતે રક્ષણ કરી શકે એટલી એનામાં કુનેહ છે. પણ તમે એ મુદ્દાઓથી ફેલિયર થયા છો અને એ ફેલિયરને સંતાડવા માટે તમે પ્રોપોગન્ડા કરી રહ્યા છો. એ પ્રોપોગન્ડા હવે આ પ્રજા પારખી ગઈ છે. આપ શું માનો છો, આપની દ્રષ્ટિએ સરકારની જે કામગીરી છે, અત્યારે જે રીતની રાજનીતિ થઈ રહી છે, સેનાની કામગીરીના મુદ્દે પણ રાજનીતિ થઈ રહી છે, એક ધારાશાસ્ત્રી તરીકે કઈ રીતે જુઓ છો? મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો? છેલ્લા 5 વર્ષમાં સ્ત્રીઓની સ્થિતિ ખરાબ રહી છે, એટલે રેપના પણ પ્રમાણ વધી રહ્યા છે, એટલે સરકાર બરાબર કામગીરી કરી નથી રહી. આપ શું માનો છો, મહિલાઓ માટેની જે સરકારની કામગીરી છે, આપ કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો મતદાન કરતી વખતે અને કેવી સરકાર ઈચ્છો છો? સરકારોમાં એવી ઈચ્છે છે કે આ જે પણ સરકાર આવે તે મહિલાઓ માટે કંઈક કામ કરે. અત્યારની જે સરકાર છે એમણે મહિલાઓ માટે કોઈ કામ જ ગીરી નથી કરી. મહિલાઓ માટે જે પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું હોય એ અગાઉની સરકારથી અમે ઉમ્મીદ રાખીએ છીએ. અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ શું માનો છો, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરી કેવી રહી? અને લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ગણતરીના દિવસોમાં મતદાન પણ છે. આપ મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન આપશો અને કેવી સરકાર ઈચ્છો છો? સરકાર તો દર વખતે વિકાસ કરે કે એવી જ ઈચ્છતા હોઈએ, પણ સરકાર આવતી હોય છે, એમના મેનિફેસ્ટોમાં બતાવતા હોય છે એ પ્રમાણે જે વચન આપતી હોય છે કોઈ પણ સરકાર પાળતી હોતી નથી આમ જનરલી. એટલે મત આપતી વખતે તો કઈ એમને મત આપતા જ હોઈએ દર વખતે. આપણી પવિત્ર ફરજ સમજીને મત આપતા હોઈએ છીએ, બાકી બીજું કંઈ. છતાં પણ એક મતદાર તરીકે જ્યારે મત આપો છો, કઈ બાબતોનું ધ્યાન આપશો? જ્યારે પવિત્ર ફરજ નિભાવો છો ત્યારે કેવી સરકાર ઈચ્છો છો? ત્યારે તો ખાસ તો બધા જનરલી વ્યક્તિ ઉપર જોઈને આપીએ છીએ, પક્ષ કે એવું જોતા નથી. કોઈ વ્યક્તિ કોણ ઊભું છે એના ઉપર આપતા હોઈએ દર વખતે. કે હું કોંગ્રેસ ભાજપમાં એકેયમાં નથી, એટલે જ્યારે હોઈએ ત્યારે કોણ ઊભું છે કોણ એના ઉપર મત આપતા હોઈએ. ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે માની રહ્યા છે કે સરકારની જે કામગીરી છે સંતોષકારક નથી રહી. ખેર, લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે વકીલોનો આ મૂડ છે, સાચો જે મૂડ છે તે 23મી મેના રોજ ખબર પડશે. લોકો શું માને છે, જનતાનો શું મૂડ છે, 23મી મેના રોજ રિઝલ્ટના દિવસે જાણ થશે. કેમેરામેન નૈનેશ સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ.